હેલો મિત્રો, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આ વિડીયોમાં આપણે ડે 11ની અંદર તમને મેથડના જે પ્રશ્નો આપ્યા હતા એમાંથી જે 8 માર્કવાળો મેથડનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન જોવાના છીએ. આપણે એ પ્રશ્ન જોઈએ એના પહેલાં તમારો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન પણ કરી લઈએ. તમારામાંથી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓના એવા કોલ આવે છે, મેસેજ આવે છે કે સાહેબ હવે મેન્સના બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે અને એના માટે અમારે આખો 3 મહિનાનો કોર્સ પરચેસ કરવો પડે છે. આમ તો હવે અમારે પ્રેક્ટિસ બાકી હોય એટલે પ્રેક્ટિસ પેપરની જરૂર હોય અને અમુક જ એવા ટોપિક હોય કે જેની અંદર અમને કન્ફ્યુઝન હોય તો અમારે કોર્સની અંદર એ જોવાનું થાય. તો એટલા માટે તમે કંઈક એવું કરો કે આખો કોર્સ અમે 6-7 દિવસ માટે એક્સેસ કરી શકીએ. તો મિત્રો, આ જે સજેશન છે એના ઉપર આપણે વિચાર કર્યો અને તમારા માટે આપણે રિવિઝન કોર્સ લઈને આવ્યા છીએ. રિવિઝન કોર્સની અંદર શું હોય તો કે ગુજરાતી પેપર 1 માટેનો આપણે જે રેકોર્ડેડ કોર્સ બનાવેલો છે એ આખો કોર્સ તમને આની અંદર મળશે. પ્લસ ગુજરાતી પેપર 1 માટેના આપણે જે મોડેલ પેપર્સ બનાવ્યા છે અને એનું જે પીડીએફ સોલ્યુશન છે એ પણ તમને આની અંદર મળશે. એના સિવાય મિત્રો, જે મિત્રોનો મુખ્ય વિષય ઇંગ્લિશ છે એમની માટે અહીંયા આપણે જે ઇંગ્લિશ મેન્સનો કોર્સ બનાવેલો એની અંદર આપણે ધોરણ 11-12નું કન્ટેન્ટ આપેલું. એના સિવાય આપણે મેથડ આપેલી. 20 દિવસનું જે મેન્સનું પ્રેક્ટિસ સેશન હતું એનું જેટલું પણ મટીરિયલ છે મટીરિયલ આની અંદર મળશે. અને એના સિવાય આપણે જે મોડેલ પેપર્સ બનાવે છે એ પેપર્સ પણ તમને આની અંદર મળી જશે. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે મેન્સ માટે આપણે જેટલું પણ કરાવેલું છે એ બધી જ બાબતો તમને આ રિવિઝન કોર્સની અંદર 7 દિવસ માટે એક્સેસ કરવા મળશે. અને આની પ્રાઇસ રહેશે મિત્રો 199. જેવી રીતે તમે કહેલું કે ભાઈ 7 દિવસ માટે જ અમે હવે કોર્સની અમારે જરૂર છે, એનાથી આગળ અમારે કોર્સ કોઈ કામનો નથી. તો એટલા માટે મિત્રો, તમારી પરીક્ષા સુધી તમને આ કોર્સ એક્સેસ કરવા મળશે જેની પ્રાઇસ 199 રૂપિયા રહેશે. અને આની અંદર અત્યાર સુધી આપણે મેન્સ માટે કરાવેલી બધી જ બાબતો આવી જશે. તો જો તમારી ઈચ્છા હોય તો તમે ક્યુ સર એપ ડાઉનલોડ કરજો પ્લે સ્ટોરમાંથી અને ત્યાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકશો. સેમ એ જ રીતે મિત્રો, જેનો મુખ્ય વિષય ઇંગ્લિશ ન હોય એમને ખાલી ગુજરાતી પેપર 1 માટે કોર્સની જરૂર હોય તો એમના માટે આપણે અહીંયા 149 રૂપિયાની અંદર આ કોર્સ લાવ્યા છીએ, જેની અંદર તમને ગુજરાતી પેપર 1 માટેનો જે કોર્સ છે પ્લસ એના જે મોડેલ પેપર અને એનું સોલ્યુશન છે એ તમને 7 દિવસ સુધી એક્સેસ કરવા મળશે. તો તમે પરચેસ કરવો હોય તો આ બંનેમાંથી તમને જે અનુકૂળ કોર્સ લાગે તમે પરચેસ કરી શકો છો. ચલો હવે મિત્રો, આપણે જે આપણો પ્રશ્ન છે એનું સોલ્યુશન તરફ વધીએ. તો અહીંયા મિત્રો આ કન્ટેન્ટનો નહીં મેથડનો પ્રશ્ન છે, બરાબર? તો મેથડના જે 8 માર્કના પ્રશ્નો તમને આપતા હોઈએ છીએ એમાંથી આ જે 8 માર્કનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે જોવાના છીએ. ડિસ્ક્રાઇબ કેરેક્ટરિસ્ટિક્સ, સ્ટેપ્સ એન્ડ ફેઝિસ ઓફ માઇક્રો ટીચિંગ ઇન ડિટેલ્સ. માઇક્રો ટીચિંગ વિશે મિત્રો આપણને પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ છે, કારણ કે માઇક્રો ટીચિંગ લખવાની અંદર પણ એક મીડિયમ લેવલનો પ્રશ્ન કહી શકાય. તો એટલા માટે માઇક્રો ટીચિંગનો પ્રશ્ન તમને આવનારી પરીક્ષાની અંદર પૂછાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલા મિત્રો, મિનિંગ ઓફ માઇક્રો ટીચિંગ. ખરેખર માઇક્રો ટીચિંગ શું છે આપણે અહીંયા એ જોવાનું છે. એના સિવાય આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે વિશેષતાઓ, એના જે સ્ટેપ્સ છે અને એના જે ફેઝિસ છે એ ત્રણે આપણે અહીંયા જોવાના છે. માઇક્રો ટીચિંગ ઇઝ અ ટીચર ટ્રેનિંગ ટેકનિક. આ એક ટીચર ટ્રેનિંગ ટેકનિક છે. ટીચર બનવા માટેની જે ટ્રેનિંગ હોય, જેવી રીતે પાયલોટ બનવા માટેની ટ્રેનિંગ હોય એવી રીતે ટીચર બનવા માટેની જે ટ્રેનિંગ છે એના માટેની આ એક ટેકનિક છે. વિચ એમ્સ એટ મોડિફાઈંગ ટીચર્સ બિહેવિયર. જેનો હેતુ, જેનું લક્ષ્ય શું છે તો કે ટીચરનું બિહેવિયર, ટીચરનું વર્તન બદલવાનું એનો હેતુ છે, એનું લક્ષ્ય છે. અકોર્ડિંગ ટુ ધ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ. એટલે કે શિક્ષણ માટે જે બાબતો આપણી અંદર હોવી જોઈએ, એના જે હેતુઓ હોવા જોઈએ એના અનુસાર ટીચરના વર્તનની અંદર ફેરફાર લાવવા માટેની ટેકનિકને આપણે માઇક્રો ટીચિંગ કહેતા હોઈએ છીએ. ઇટ ઇઝ અ કંટ્રોલ્ડ પ્રેક્ટિસ. આ કેવી પ્રેક્ટિસ છે તો કે કંટ્રોલ્ડ, એટલે કે આની અંદર એવું નથી કે તમને મન ફાવે એમ તમે ભણાવી શકો, મન ફાવે એટલા સમય માટે ભણાવી શકો, એવું નથી. આની અંદર તમે જેટલી પણ ક્રિયાઓ કરો છો એ બધી કંટ્રોલ્ડ હોય છે. એટલે કે સમજી લો કે તમારે ભણાવવાનું છે તો શું ભણાવવાનું છે તો કે પર્ટિક્યુલર કોઈ એક જ ટોપિક ભણાવવાનું છે. કેટલી મિનિટ માટે ભણાવવાનું છે તો કે 5 થી 12 મિનિટ સુધી તમારે એની અંદર ભણાવવાનું છે. કેટલા લોકોની સામે ભણાવવાનું છે તો કે 5 થી 10 લોકોની સામે ભણાવવાનું છે. તો આની અંદર દરેક બાબતો કંટ્રોલ્ડ હશે, બરાબર? આની અંદર દરેક બાબતો ફિક્સ હશે. તો ઇટ ઇઝ અ કંટ્રોલ્ડ પ્રેક્ટિસ ધેટ મેક્સ ઇટ પોસિબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન ટીચિંગ બિહેવિયર. અને આ એક એવી કંટ્રોલ્ડ પ્રેક્ટિસ છે કે જેની અંદર આપણે ટીચિંગ બિહેવિયર ઉપર, એટલે કે આપણે ભણાવતી વખતે જે વ્યવહારો કરીએ છીએ, જે વર્તન કરીએ છીએ એના ઉપર આપણે ખરેખર કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ.
ધ લર્નર ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ. અને આ એક પ્રકારનો લર્નર ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ. લર્નર ટીચરનો અર્થ થાય છે મિત્રો અધ્યેતા, બરાબર. અધ્યેતા મીન્સ કયા? તો કે જે બીએડ કરેલા છે અને હવે શિક્ષક બનવા જઈ રહ્યા છે એવા જે તાલીમાર્થીઓ છે, તાલીમાર્થીઓના ટ્રેનિંગનો આ એક પ્રોગ્રામ છે. આની અંદર મિત્રો આપણે પર્ટિક્યુલર એક બિહેવિયર ઉપર કોન્સન્ટ્રેટ કરી શકીએ છીએ. એનું કારણ શું? તો કે સમજી લો કે આપણે સામાન્ય રીતે કોઈ ક્લાસરૂમની અંદર 35 મિનિટ માટે ભણાવતા હોઈએ તો એની અંદર આપણે અલગ અલગ કેટલાય પ્રકારના કૌશલ્યોનો ઉપયોગ કરીએ. પણ અહીંયા તો ફિક્સ જ હોય, અહીંયા તો એવું કંટ્રોલ કરેલું જ હોય, અહીંયા તો ફિક્સ જ હોય કે તમારે કોઈ એક જ કૌશલ્ય ઉપર કામ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમે ઉદાહરણ કૌશલ્યને પાકું કરવા માટે માઇક્રો ટીચિંગનો લેસન બનાવો છો તો એની અંદર તમારે ઉદાહરણ કૌશલ્ય ઉપર જ કામ કરવાનું છે, બરાબર. તો એટલા માટે આની અંદર તમે પર્ટિક્યુલર એક એક બિહેવિયર ઉપર, એક એક ટીચિંગ બિહેવિયર ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકશો કે હા ભાઈ મારું ઉદાહરણ કૌશલ્ય હવે સારું છે, એના પછી હું હવે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય માટે માઇક્રો ટીચિંગની અંદર જઈશ તો મારું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સારું થશે. તો આ રીતે તમે પર્ટિક્યુલરલી એક એક કૌશલ્ય ઉપર મહારત હાસિલ કરી શકો છો, બરાબર છે. તો આ જે આખું છે આ માઇક્રો ટીચિંગની વ્યાખ્યા થાય, આવી રીતે આપણે આનું ઇન્ટ્રોડક્શન બાંધી શકીએ. તમને પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય તો કે ડાયરેક્ટ લખવા નથી માંડવાનું, એની અંદર પહેલા માઇક્રો ટીચિંગ શું છે એ સમજાવવાનું છે, એનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપવાનું છે. અને મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે 8 માર્ક વાળો પ્રશ્ન હોય તો એની અંદર તમારી ઇન્ટ્રોડક્શનની લાઈન 5 થી 6 થી 7 વધારેમાં વધારે થવી જોઈએ, બરાબર. તમારે એ કંઈ 10-15 લાઈનનું ઇન્ટ્રોડક્શન નથી કરવાનું. મેક્સિમમ તમારે 5 થી 7 લાઈનનું ઇન્ટ્રોડક્શન એની અંદર લખવું હોય તો લખી શકાય, બરાબર. એ આઈડલ છે, તો તમે એ પ્રમાણે એનું ઇન્ટ્રોડક્શન કરી શકો છો. હવે મિત્રો આપણે એનો જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે, ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે? તો કે એની કેરેક્ટરિસ્ટિક્સ, એના સ્ટેપ્સ અને એના ફેઝિસ લખવાના છે. તો સૌથી પહેલા આપણે આ રીતે લખી શકીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માઇક્રો ટીચિંગ. તો કેવી રીતે લખાય? જો આની અંદર તમે આવી રીતે મુદ્દાસર લખી શકો, 1, 2, 3 આવી રીતે તમે પોઈન્ટ વાઇઝ એને લખી શકો. ઇટ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ટ્રેનિંગ ટેકનિક, બરાબર. ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એટલે શું? તો કે આ એક વ્યક્તિગત ટ્રેનિંગ ટેકનિક છે. આની અંદર એવું નથી કે જે વ્યક્તિ માઇક્રો ટીચિંગ કરે છે તો એ માઇક્રો ટીચિંગ કરતો એટલે આખો ક્લાસરૂમ સુધરી જશે, એવું નહીં. જે વ્યક્તિ પોતે માઇક્રો ટીચિંગનું લેસન આપશે એની અંદર કૌશલ્યોનો બદલાવ થશે. એટલા માટે ઇટ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ ટ્રેનિંગ ટેકનિક એવું આપણે કહી શકીએ છીએ. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રેક્ટિકમ ટીચિંગ ફોર ટીચર ટ્રેનીઝ. ટ્રેનીઝનો અર્થ થાય છે મિત્રો તાલીમાર્થીઓ. તો જે શિક્ષક બનવા માટેના જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓ વ્યવહારુ, બરાબર. આ પ્રેક્ટિકમનો અર્થ થાય છે વ્યવહારુ. તો ખરેખર વ્યવહારુ ટીચિંગ કેવી રીતે કરી શકાય એની જે આખી પ્રેક્ટિસ છે એનો આ એક ભાગ છે માઇક્રો ટીચિંગ, બરાબર. ટૂંકમાં આપણે રિયલ સ્કૂલની અંદર જ્યારે શિક્ષક બનીશું અને એ બન્યા પછી આપણે ક્લાસરૂમની અંદર ભણાવીશું ત્યારે આપણે કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે ઉદાહરણ આપવું જોઈએ, કેવી રીતે પ્રશ્ન પૂછવો જોઈએ, આ બધાનું એક પ્રકારનું વ્યવહારુ પ્રેક્ટિસ કહી શકાય, એનો એક ભાગ છે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગની અંદર આપણે એવા જ જે અલગ અલગ કૌશલ્યો છે એને પ્રેક્ટિકલી રીતે આપણે એને શીખતા હોઈએ છીએ. તો બીજી એની કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ જે પ્રેક્ટિકમ ટીચિંગ છે એની અંદર જે ટીચર ટ્રેનીઝ છે એને જે ટ્રેનિંગ આપવાનું કામ છે એનો આ એક ભાગ છે. ઇટ ઇઝ નોટ અ ટીચિંગ મેથડ ઓર ટેકનિક. આ કોઈ ટીચિંગ મેથડ કે ટેકનિક નથી. જો મિત્રો આ બંને વચ્ચેનો ખાસ ફરક સમજવાનો છે. ટીચિંગ મેથડ એટલે શું? તો કે આપણે પેલું ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, ડાયરેક્ટ મેથડ, આ બધું જે આપણે જોતા હતા એ ટીચિંગ મેથડની અંદર આવે. પણ આ કોઈ ટીચિંગ મેથડ નથી, આ તો સ્વયં જે ટીચર હોય એ ટીચરના બિહેવિયરની અંદર ચેન્જ લાવનારી ટેકનિક છે, બરાબર. એટલે આ કોઈ ટીચિંગ મેથડ નથી, આ પણ આપણે બાબત સમજવાની છે. ઇટ સ્કેલ્સ ડાઉનનો અર્થ થાય છે ઘટાડવું. શું ઘટાડે છે? ધ કોમ્પ્લેક્સિટીઝ ઓફ રિયલ ટીચિંગ. કોમ્પ્લેક્સિટીઝનો અર્થ થાય છે જટિલતાઓ. તો જે રિયલ ટીચિંગની અંદર રહેલી જટિલતાઓ છે એ જટિલતાઓને આ ઘટાડે છે. કેવી રીતે ઘટાડે છે? તો કે ટીચિંગ પ્રેક્ટિસિંગ વન સ્કિલ એટ અ ટાઈમ. એક સમયે એક જ સ્કિલ ઉપર આપણે કામ કરીએ છીએ એટલા માટે એ જે જટિલતાઓ હોય છે ભણાવતી વખતેની એ જટિલતાઓ અહીંયા ઓછી થઈ જાય છે. કારણ કે આપણને ફિક્સ જ હોય કે ભાઈ મારે આ ક્લાસની અંદર આ ટીચિંગ આ જે માઇક્રો લેસન છે એની અંદર મારે ઉદાહરણ કૌશલ્ય ઉપર કામ કરવાનું છે, બરાબર. તો ઉદાહરણ કૌશલ્ય ઉપર જ કામ કરવાનું હશે, પછી એની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય મિક્સ નહીં થાય કે એની અંદર કાપા કાર્ય કૌશલ્ય આપણે મિક્સ નથી કરવાનું. એની અંદર ખાલી આપણે ઉદાહરણ કૌશલ્ય ઉપર કામ કરવાનું છે તો એ જ કરવાનું છે. તો એના કારણે જે જટિલતાઓ છે બીજી બધી એ એની અંદર ઘટી જતી હોય છે. ઇટ રિડ્યુસીસ ધ ક્લાસ સાઇઝ ટુ 5 to 10 pupils.
ક્લાસની અંદર 5 થી 10 જ વિદ્યાર્થીઓ હોય છે, એ આપણને ખબર છે. ઇટ રિડ્યુસીસ ધ ડ્યુરેશન ઓફ લેસન ટુ 5 to 10 મિનિટ્સ. 5 થી 10 મિનિટ સુધી આપણે એની અંદર ભણાવવાનું હોય છે, આપણને એ પણ ખબર હશે. ઇટ લિમિટ્સ ધ કન્ટેન્ટ ટુ અ સિંગલ કોન્સેપ્ટ. અને આની અંદર જે કન્ટેન્ટ હોય આપણે જે ભણાવવાનું હોય એક સિંગલ કોન્સેપ્ટ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે ક્લાસની અંદર ગયા અને આપણે ત્યાં જઈને પ્રોનાઉન ભણાવવાના છે, તો ખાલી ત્યાં આપણે પ્રોનાઉનની જ વાત કરવાની છે. એના સિવાય પછી આપણે થોડા ટેન્સમાં ઘૂસી ગયા, થોડા આર્ટિકલમાં ઘૂસી ગયા, એ નથી કરવાનું. તો એટલા માટે અહીંયા આપણે એક સિંગલ કોન્સેપ્ટ જ ભણાવવાનો હોય, એક નાનકડો ટોપિક લીધો હોય જે 5 થી 10 મિનિટની અંદર ભણાવી શકાય એવો ટોપિક આપણે અહીંયા ભણાવવાનો હોય છે. ઇમિડિયેટ ફીડબેક હેલ્પ્સ ઇન ઇમ્પ્રુવિંગ, ફિક્સિંગ એન્ડ મોટિવેટિંગ લર્નિંગ. ઇમિડિયેટ પિયર ફીડબેક એન્ડ ફીડબેક થ્રુ ટેપ રેકોર્ડર એન્ડ CCTV. બરાબર, શું કહે છે આની અંદર? તો કે જે ઇમિડિયેટ ફીડબેક, આપણને તરત જ એની અંદર ફીડબેક મળે છે, આપણને એની અંદર પ્રતિપોષણ મળે છે. સમજી લો કે આપણે માઇક્રો લેસન આપ્યો, બરાબર, આપણે માઇક્રો ટીચિંગ કર્યું, તો આપણી સામે જે બેઠેલા હશે એની અંદર આપણા જે સુપરવાઇઝર હોય એ, અને એની સાથે આપણા જે બીજા આપણી સાથે જે ટ્રેનીઝ હોય, આપણી જોડે જે તાલીમાર્થીઓ હોય એ તાલીમાર્થીઓ ત્યાં બેઠા હોય, તો તરત જ જેવો આપણો લેસન પૂરો થાય એટલે આપણને તરત જ આપણા જે સુપરવાઇઝર હોય એ ફીડબેક આપે. એના સિવાય આપણા જે તાલીમાર્થીઓ હોય એ પણ આપણને ઘણા જે આપણી ભૂલ થતી હોય અથવા તો જે સજેશન લાગતા હોય એ આપણને કહે. તો અહીંયા તરત જ આપણને ફીડબેક મળે, જેનાથી આપણને ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખબર પડે, આપણા જે પ્રોબ્લેમ્સ હોય એ ફિક્સ કરી શકીએ, આપણે મોટિવેટ રહીએ કે હા ઓકે હવે આની અંદર આ ભૂલ સુધારી લઈશ એટલે મારું ટીચિંગ બહુ સારું બની રહેલું છે. ઇમિડિયેટ પિયર ફીડબેક. પિયર ફીડબેક એટલે જે તાલીમાર્થીઓ હોય આપણા જોડેના, એ તાલીમાર્થીઓ જ્યારે આપણને ફીડબેક આવે તો દેટ ઇઝ પિયર ફીડબેક. એક્ઝામ્પલ તરીકે આપણે બીએડની અંદર ભણતા હોઈએ બધા જોડે અને આપણે માઇક્રો લેસન આપતા હોઈએ, બરાબર, માઇક્રો ટીચિંગ આપણે કરતા હોઈએ અને આપણી જોડેના જે બીએડના આપણા ક્લાસમેટ્સ હોય એ આપણી સામે બેઠા હોય અને આપણને જે સજેશન આપે દેટ ઇઝ પિયર ફીડબેક. એન્ડ ફીડબેક થ્રુ ટેપ રેકોર્ડર. એના સિવાય આપણે જે ટેપ રેકોર્ડરની અંદર એને રેકોર્ડ કરતા હોઈએ તો એનાથી પણ આપણને ફીડબેક મળી શકે, આપણે જાતે એને જોઈ શકીએ. એના સિવાય CCTVથી પણ આપણને એની અંદર ફીડબેક મળી શકે છે. CCTVની અંદર આપણું રેકોર્ડિંગ હોય અથવા તો દૂરથી જે તાલીમાર્થીઓ અથવા તો આપણા જે સુપરવાઇઝરો દૂરથી પણ આપણને જોઈ શકતા હોય. તો આ રીતે ટૂંકમાં આની અંદર આપણને ઇન્સ્ટન્ટ ફીડબેક મળે છે અને એનાથી આપણું જે ટીચિંગનું જે આખું બિહેવિયર છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય છે. એની અંદર રહી ગયેલી જે ક્ષતિઓ હોય એને આપણે ફિક્સ કરી શકતા હોઈએ છીએ, જેનાથી આપણને ટૂંકમાં એક સારા ટીચર બનવા માટે ફાયદો થતો હોય છે. એનાથી આગળ મિત્રો સ્ટેપ્સ ઓફ માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગના જે સ્ટેપ્સ છે આપણે અહીંયા એની વાત કરીએ તો એની અંદર સ્ટેપ 1 શું હોય તો કે ટીચર એજ્યુકેટર પ્રોવાઇડ્સ ધ થિયોરેટિકલ ઇન્ફોર્મેશન અબાઉટ માઇક્રો ટીચિંગ ટુ ધ લર્નર ટીચર્સ. જો મિત્રો આની અંદર બે શબ્દો તમારે ખાસ સમજવાના. અહીંયા ટીચર એડ્યુકેટર એટલે કોણ તો કે આપણા પ્રોફેસર, બરાબર. અહીંયા હું સાદી ભાષામાં લખી દઉં પ્રોફેસર. આપણા જે પ્રોફેસર હોય બીએડના એ આપણને આની અંદર માઇક્રો ટીચિંગ કેવી રીતે કરવું એના માટેનું જે થિયોરેટિકલ ઇન્ફોર્મેશન હોય એ આપશે. કોને આપશે તો કે લર્નર ટીચર્સ. લર્નર ટીચર્સ એટલે તાલીમાર્થીઓ. ટૂંકમાં જે બીએડ વાળા મિત્રો હોય આપણા એ બધા લર્નર્સ ટીચર્સની અંદર આવે. તો એ તાલીમાર્થીઓને જે પ્રોફેસર હોય એ એના માટેની ઇન્ફોર્મેશન આપશે કે આવી રીતે માઇક્રો ટીચિંગ હોય, એની અંદર આટલી મિનિટ માટે ભણાવવાનું હોય, આવી રીતે ભણાવવાનું હોય, બધી એની આખી જે પ્રોસેસ હોય એ પ્રોફેસર સમજાવશે. બીજું સ્ટેપ શું હોય તો કે ધ ટીચર એજ્યુકેટર. ટીચર એજ્યુકેટર એટલે કોણ ખબર પડી ગઈ, પ્રોફેસરની વાત છે. gives the demonstration of the skill in micro teaching in simulated condition to the teacher trainees. ટીચર ટ્રેનીઝ એટલે આપણને ખબર પડી ગઈ છે બીએડ વાળા, બરાબર. અહીંયા આપણે બીએડ વાળા તાલીમાર્થીઓ, બરાબર, યાદ રહે એટલા માટે લખીએ છીએ. તો જે બીએડ વાળા તાલીમાર્થીઓ હોય એમને આ જે ટીચર એડ્યુકેટર, બરાબર, એટલે કે જે પ્રોફેસર હોય એ પ્રોફેસર શું આપશે તો કે ડેમોન્સ્ટ્રેશન આપશે કે ભાઈ જો આ રીતે તમારે માઇક્રો ટીચિંગ કરવાનું છે, બરાબર. એનો એક પોતે ડેમો આપશે પહેલા. એના પછી સ્ટેપ 3 ની અંદર શું થાય તો કે સ્ટુડન્ટ ટીચર પ્લાન્સ અ શોર્ટ લેસન પ્લાન. એના પછી જે સ્ટુડન્ટ ટીચર એટલે આપણે જે બીએડ વાળા મિત્રો હોઈએ બધા એ આની અંદર શોર્ટ લેસન પ્લાન કરીશું, બરાબર. આપણે જે ટોપિક ભણાવવા એનું લેસન પ્લાનિંગ કરીશું ઓન ધ બેઝિસ ઓફ ધ ડેમોન્સ્ટ્રેટેડ સ્કિલ ફોર હિઝ હર પ્રેક્ટિસ. જે આપણા પ્રોફેસરે આપણી સામે ડેમોન્સ્ટ્રેશન આપેલું એની જે સ્કિલ્સ હતી એ સ્કિલ્સના આધારે આપણે પણ એક શોર્ટ લેસન પ્લાન કરીશું આની અંદર કે જે પાઠ આપણે જ્યારે આપણે માઇક્રો ટીચિંગ કરવાનું હોય ત્યારે એની અંદર આપણે એ લેસન આપી શકીએ, બરાબર. આપણે ટૂંકમાં એ પાઠ આપી શકીએ. તો અહીંયા શું થયું મિત્રો, આ 3 સ્ટેપ્સ યાદ રહી જાય એવા છે. પહેલા તો પ્રોફેસર આપણને ગાઈડન્સ આપે,
પ્રોફેસર આપણને ડેમોન્સ્ટ્રેશન આપે અને એના પછી આપણે પાઠ બનાવીએ. તો આ 3 સ્ટેપ આપણે આ રીતે યાદ કરી શકીએ. એનાથી આગળ ચોથું સ્ટેપ શું છે તો કે ધ સ્ટુડન્ટ ટીચર ટીચિસ ધ લેસન ટુ અ સ્મોલ ગ્રુપ ઓફ પ્યુપિલ્સ. એના પછી જે તાલીમાર્થી હોય એ નાના જે એક ગ્રુપ હોય વિદ્યાર્થીઓનું, એ વિદ્યાર્થીઓ સામે આ પાઠ આપશે. હિઝ લેસન ઇઝ સુપરવાઇઝડ બાય ધ પિયર ગ્રુપ એન્ડ સુપરવાઇઝર. તો એના જે તાલીમાર્થીઓ બીજા હોય, તાલીમાર્થીઓ પ્લસ સુપરવાઇઝર એનું સુપરવિઝન કરશે, બરાબર, જ્યારે એ પાઠ આપશે ત્યારે. એના પછી 5મું સ્ટેપ શું હોય તો કે ઓન ધ બેઝિસ ઓફ ધ ઓબ્ઝર્વેશન ઓફ અ લેસનના ઓબ્ઝર્વેશન ઉપરથી ધ સુપરવાઇઝર ગીવ્સ ફીડબેક ટુ ધ ટીચર ટ્રેની. જે તાલીમાર્થી હોય તાલીમાર્થીને ફીડબેક આપશે સુપરવાઇઝર. તો જો અહીંયા બધા જ સ્ટેપ્સ આપણને લાઇનસર યાદ થઈ જાય એવા છે. પહેલું સ્ટેપ શું તો કે પ્રોફેસર આપણને માઇક્રો ટીચિંગ માટેનું ગાઈડન્સ આપશે, એના માટેનું જે થિયોરેટિકલ ઇન્ફોર્મેશન છે એ આપશે. એના પછી ડેમોન્સ્ટ્રેશન આપશે પ્રોફેસર. એના પછી આપણે પાઠ બનાવીશું, એના પછી આપણે પાઠ આપીશું અને એના પછી આપણા જે સુપરવાઇઝર હોય એ આપણને એના આધારે ફીડબેક આપશે. એનાથી આગળ મિત્રો છઠ્ઠું સ્ટેપ શું છે તો કે ઇન ધ લાઇટ ઓફ ધ ફીડબેક ગિવન બાય ધ સુપરવાઇઝર જે સુપરવાઇઝરે આપણને ફીડબેક આપેલું છે, ફીડબેકના આધારે ધ ટીચર ટ્રેની રીપ્લાન્સ ધ લેસન. પુનઃ પ્લાનિંગ કરવું પડશે, બરાબર. આપણે ફરીથી એનું પ્લાનિંગ કરવાનું રહેશે, આખો પાઠ આપણે ફરીથી બનાવવાનું રહેશે. એની અંદર જે ક્ષતિઓ રહી ગઈ હોય, આપણા સુપરવાઇઝરે આપણને કીધું હોય કે ભાઈ તમારે આટલી બાબતો સુધારવાની જરૂર છે, તો એ સુધારીને આપણે ફરીથી પાઠ બનાવીશું. ઇન ઓર્ડર ટુ યુઝ ધ સ્કિલ ઇન ધ મોર ઇફેક્ટિવ મેનર ઇન ધ સેકન્ડ ટ્રાયલની અંદર વધારે ઇફેક્ટિવલી આપણે પાઠ આપી શકીએ એના માટે આપણે ફરીથી લેસન પ્લાન કરશું. એના પછી 7મા નંબરે ધ રિવાઇઝડ લેસન ઇઝ ટોટ ટુ અનધર કમ્પેરેબલ ગ્રુપ ઓફ પ્યુપિલ્સ. બીજું એક વિદ્યાર્થીઓનું ગ્રુપ હોય એને આપણે આ જે રિવાઇઝ કરેલો લેસન છે ફરીથી પાછું માઇક્રો ટીચિંગ કરવાનું, ફરીથી આપણો પાઠ આપવાનો. 8મા નંબરનું સ્ટેપ શું છે તો કે ધ સુપરવાઇઝર ઓબ્ઝર્વડ ધ રીટીચ લેસન એન્ડ ગિવ્સ ફીડબેક. ફરીથી પાછું ઓબ્ઝર્વેશન કરે, ફરીથી પાછું ફીડબેક આપે વિથ કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ રીઝન્સ, બરાબર. એની અંદર પણ જે અમુક આર્ગ્યુમેન્ટ્સ રહી ગયો, અમુક જે રીઝન્સ એને લાગતા હોય એ એની અંદર એડ કરીને ફરીથી ફીડબેક આપશે. 9મું સ્ટેપ કયું છે તો કે ધ રીટીચ સાયકલ મે બી રિપીટેડ સેવરલ ટાઈમ્સ ટીલ એડિક્વેટ માસ્ટરી લેવલ ઇઝ અચીવડ. જ્યાં સુધી એની અંદર માસ્ટરી ના આવી જાય, જ્યાં સુધી ટીચિંગના એ કૌશલ્ય ઉપર પ્રભુત્વ ના આવી જાય, ત્યાં સુધી આ જે રીટીચની જે સાયકલ છે આખી એની અંદર ચાલ્યા કરશે. એટલે કે જ્યાં સુધી આપણે જે ધારેલું કૌશલ્ય છે એની અંદર આપણે મહારત હાસિલ ન કરીએ ત્યાં સુધી આપણે આ પ્રોસેસને દોહરાવવાની છે. એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ કૌશલ્ય આપણે પાકું કરવું હોય તો પહેલાં આપણે ઉદાહરણ કૌશલ્ય માટેના પાઠનું આપણને ગાઈડન્સ આપ્યું, કોણે? પ્રોફેસરે આપ્યું. એના પછી પ્રોફેસરે આપણને ડેમોન્સ્ટ્રેશન કર્યું. જો અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ યાદ કરાવી લઈશ, બરાબર. પહેલું સ્ટેપ શું છે તો કે પ્રોફેસર આપણને ઇન્ફોર્મેશન આપશે. બીજા સ્ટેપની અંદર પ્રોફેસર આપણને શું આપશે તો કે આપણને ડેમોન્સ્ટ્રેટ કરશે. એના પછી આપણે પાઠ બનાવીશું. એના પછી શું કરવાનું હતું તો કે આપણે જે પાઠ બનાવેલું છે એ પાઠને આપણે ટીચ કરીશું, ભણાવીશું. એ પાઠનું ઓબ્ઝર્વેશન કરશે આપણા જે સુપરવાઇઝર હોય અને આપણને ફીડબેક આપશે. એ ફીડબેકના આધારે આપણે ફરીથી એનું જે રીપ્લાન કરવાનું છે, આખો પાઠ ફરીથી બનાવવાનો એ ફરીથી બનાવીશું. ફરીથી આપણે એને ભણાવીશું. ફરીથી એની અંદર ફીડબેક આપવામાં આવશે આપણા જે સુપરવાઇઝર હોય એના વડે. અને જ્યાં સુધી આપણું એ જે કૌશલ્ય હોય એ કૌશલ્ય પાકું ન થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસને રિવાઇઝ કરતા રહીશું. હવે એનાથી આગળ મિત્રો આપણે ફેઝિસ ઓફ માઇક્રો ટીચિંગ જોઈએ, બરાબર. માઇક્રો ટીચિંગના જે અલગ અલગ ફેઝ છે એની વાત કરીએ યાર. તો ધેર આર 3 phases ઓફ માઇક્રો ટીચિંગ પ્રોસિડ્યોર, બરાબર. માઇક્રો ટીચિંગની પ્રોસેસના 3 ફેઝ છે. પહેલું ફેઝ કયું છે તો કે નોલેજ એક્વિઝિશન ફેઝ. નોલેજ એક્વિઝિશન ફેઝનું બીજું નામ શું છે તો કે પ્રી એક્ટિવ ફેઝ. આની અંદર શું હોય તો કે ઇન ધીસ સ્ટેજ પ્રોવાઈડ નોલેજ અબાઉટ ટીચિંગ સ્કિલ્સ. ટીચિંગ સ્કિલ્સ માટેનું નોલેજ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. કોના વડે તો કે પ્રોફેસર વડે. આપણે આગળ વાત કરીએ એ રીતે. ઓબ્ઝર્વ ધ ડેમોન્સ્ટ્રેશન ઓફ ટીચિંગ સ્કિલ્સ. આપણને પ્રોફેસર જે ટીચિંગ સ્કિલ માટેનું ડેમોન્સ્ટ્રેશન આપે છે એને આપણે ઓબ્ઝર્વ કરવાનું હોય છે. એન્ડ એનાલાઇઝ એન્ડ ડિસ્કસ ધ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ ટીચિંગ સ્કિલ્સ. અને આપણા પ્રોફેસરે આપણને જે ઇન્ફોર્મેશન આપી અને જે ડેમોન્સ્ટ્રેશન આપ્યું એના ઉપર આપણે એનાલિસિસ કરવાનું હોય છે અને એના ઉપર આપણે ડિસ્કશન કરીને એમાંથી આપણે પાઠ બનાવવાનું હોય છે. બીજા નંબરની સ્કિલ શું છે? બીજા નંબરનું ફેઝ શું છે તો કે સ્કિલ એક્વિઝિશન ફેઝ, જેને આપણે ઇન્ટરએક્ટિવ ફેઝ પણ કહેતા હોઈએ છીએ.
ઇટ ઇન્ક્લુડ્સ એક્ટિવિટીઝ સચ એઝ પ્લાનિંગ, એની અંદર પ્લાનિંગ આવી જાય, એન્ડ પ્રિપેરેશન ઓફ માઇક્રોલેસનનું એની અંદર પ્રિપેરેશન પણ આવી જાય ફોર અ સ્કિલ. બરાબર, આપણે કોઈ પણ જે કૌશલ્ય માટેની તૈયારી કરી રહ્યા છીએ તો એની પ્રિપેરેશન પણ એની અંદર આવી જાય. પ્રેક્ટિસિંગ ધ સ્કિલ, આપણે ક્લાસરૂમની અંદર એ ભણાવીએ તો એની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ પણ એની અંદર આવી જાય. ઇવેલ્યુએશન ઓફ ધ પ્રેક્ટિસ્ડ સ્કિલ, બરાબર, જે પ્રેક્ટિસ કરેલી જે સ્કિલ છે એનું ઇવેલ્યુએશન, એનું મૂલ્યાંકન. એન્ડ રીપ્લાન એન્ડ રીટીચ એન્ડ રીફીડબેક ટીલ ધ ડિઝાયર્ડ લેવલ ઓફ સ્કિલ ઇઝ અચીવડ. જ્યાં સુધી આપણી અંદર એ કૌશલ્ય પાકું ન થાય ત્યાં સુધીના જેટલા પણ સ્ટેપ્સ છે આની અંદર આવી જાય. જો મિત્રો આની અંદર આપણે જે અલગ અલગ આગળ 9 સ્ટેપ્સ જોયા, 9 સ્ટેપ્સને એની અંદર આપણે ભેગા કરેલા છે. કેવી રીતે? તો કે ફેઝ 1 ની અંદર શું આવે? તો કે ફેઝ 1 ની અંદર આ બધી બાબતો આવી જાય. બરાબર, ડેમોન્સ્ટ્રેશન ઉપર આપણે ધ્યાન આપીએ ત્યાં સુધીની બધી વાત આવી જાય. એના પછી જે ટીચિંગ કરવાથી લઈને મતલબ જે લેસન પ્લાન કરવાનું છે એ પ્લાન કરવાથી લઈને આપણે જ્યાં સુધી એ કૌશલ્ય મેળવી ન લઈએ, એટલે કે 9મું જે સ્ટેપ છે ત્યાં સુધીના જેટલા પણ સ્ટેપ્સ છે એ આપણે સેકન્ડ ફેઝની અંદર, એટલે કે સ્કિલ એક્વિઝિશન ફેઝની અંદર આપણે મૂકી શકીએ છીએ. અને એનાથી આગળ ત્રીજો ફેઝ કયો છે? તો કે ટ્રાન્સફર ફેઝ, જેને આપણે પોસ્ટ એક્ટિવ ફેઝ કહીએ છીએ. હવે આ પોસ્ટ એક્ટિવ જે ફેઝ છે એ રિયલ ક્લાસરૂમની અંદર આવી જઈએ. બરાબર, એટલે કે સમજી લો કે આપણે માઇક્રો ટીચિંગ કર્યું, માઇક્રો ટીચિંગની અંદર આપણે જે કૌશલ્ય શીખવાનું છે એ શીખી લીધું. એના પછી આપણે જ્યારે સ્કૂલ ટીચર બનીને સ્કૂલની અંદર જે આપણે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ છીએ એને આપણે ટ્રાન્સફર ફેઝ કહેતા હોઈએ છીએ. જો સમજીએ, ઇટ ગિવ્સ ધ ઓપોર્ચ્યુનિટી ટુ યુઝ ધ સ્કિલ ઇન નોર્મલ ક્લાસરૂમ. નોર્મલ ક્લાસરૂમની અંદર એ સ્કિલનો આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, એની જે આપણને તક મળે છે એ. ટીચિંગ એન્ડ ઇન્ટિગ્રેટ ધ ડિફરન્ટ સ્કિલ પ્રેક્ટિસ્ડ. આપણે જે અલગ અલગ સ્કિલની પ્રેક્ટિસ કરેલી છે અત્યાર સુધી એ બધી જ સ્કિલને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ, એટલે કે આપણે બધી સ્કિલનો એકસાથે ઉપયોગ કરી શકીએ. એના માટે આપણે સક્ષમ બની શકીએ. બરાબર, તો એ ટ્રાન્સફર ફેઝની અંદર આવે. હવે આપણે જોઈએ, ટીચિંગ સ્કિલ મે બી ડિફાઇન્ડ એઝ અ સેટ ઓફ ટીચર બિહેવિયર વિચ ઇઝ એસ્પેશિયલી ઇફેક્ટિવ ઇન બ્રિંગિંગ અબાઉટ ડિઝાયર્ડ ચેન્જીસ ઇન પ્યુપિલ ટીચર્સ. એટલે કે જે તાલીમાર્થીઓ છે એ તાલીમાર્થીઓના વર્તનની અંદર ઈચ્છિત બદલાવ લાવી શકીએ એના માટેની જે અલગ અલગ સ્કિલ્સ છે એને આપણે ટીચિંગ સ્કિલ્સ કહેતા હોઈએ છીએ. બરાબર, એને આપણે એ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ જે ટીચર છે એના બિહેવિયરની અંદર બદલાવ લાવવા માટેની જે સ્કિલ્સ છે એને આપણે ટીચિંગ સ્કિલ્સ કહેતા હોઈએ છીએ. ધ એક્ટિવિટીઝ એન્ડ બિહેવિયર્સ ધેટ ફેસિલિટેટ લર્નિંગ ઇન ધ લર્નર્સ આર નોન એઝ ટીચિંગ સ્કિલ્સ. શું કહે છે આની અંદર? તો કે જે ધ એક્ટિવિટીઝ એન્ડ બિહેવિયર, એવી એક્ટિવિટી અને એવા જે વર્તનો છે ધેટ ફેસિલિટેટ, જે સુવિધા પૂરી પાડે છે. શેના માટે? તો કે લર્નિંગ ઇન ધ લર્નર્સ આર નોન એઝ ટીચિંગ સ્કિલ્સ. એટલે કે જે અધ્યતાઓ છે, જે વિદ્યાર્થીઓ છે એ સારી રીતે લર્નિંગ કરી શકે એના માટેની જે એક્ટિવિટીઝ છે, જે બિહેવિયર છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે એને આપણે ટીચિંગ સ્કિલ કહેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે બાળકોને ટેન્સ શીખવાડવા છે તો એ ટેન્સને આપણે સારી રીતે શીખવાડી શકીએ, એને આપણે એવી સુવિધા આપી શકીએ કે જેનાથી સરળતાથી એ ટેન્સ શીખી શકે. તો એ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને આપણે ટીચિંગ સ્કિલ્સની અંદર મૂકી શકતા હોઈએ છીએ. ધ ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક્સ એન્ડ પ્રોસિડ્યોર્સ યુઝડ બાય ધ ટીચર ઇન ધ ક્લાસરૂમ આર ઓલ્સો નોન એઝ ટીચિંગ સ્કિલ્સ. અને ક્લાસરૂમની અંદર ક્લાસરૂમની પ્રોસેસ ચલાવવા માટે અને એની અંદર જે ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ એ જે ટેકનિક્સ છે એ બધી ટેકનિક્સ પણ ટીચિંગ સ્કિલ્સની અંદર આવી જતી હોય છે. તો જુઓ મિત્રો, અહીંયા ફરીથી આખી બાબતને આપણે રિવાઇઝ કરવી હોય તો કરી શકીએ. સૌથી પહેલાં આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એનો મિનિંગ જોયેલો. એના પછી અહીંયા મિત્રો માઇક્રો ટીચિંગના સ્ટેપ્સ, તો એની અંદર પહેલાં પ્રોફેસર આપણને ઇન્ફોર્મેશન આપે, બીજા સ્ટેપની અંદર પ્રોફેસર આપણને ડેમોન્સ્ટ્રેશન આપે, ત્રીજા સ્ટેપની અંદર એ ડેમોન્સ્ટ્રેશનના આધારે આપણે લેસન પ્લાન કરવાનું હોય, પ્લાન કરેલા લેસનનું આપણે ટીચિંગ કરવાનું હોય, ટીચિંગના આધારે આપણને ફીડબેક મળશે સ્ટેપ 5ની અંદર. સ્ટેપ 6ની અંદર આપણે એ જે ફીડબેક મળ્યું એના આધારે ફરીથી જે પુનઃ પાઠ આયોજન આપણે કહેતા હોઈએ છીએ, બરાબર, રીપ્લાન કરવાનું આખા લેસનનું. એના પછી ફરીથી ટીચિંગ કરવાનું, ફરીથી ફીડબેક મળશે, જ્યાં સુધી ટૂંકમાં આપણે કૌશલ્ય પ્રાપ્ત ન કરી લઈએ ત્યાં સુધી આ જે સાયકલ છે ચાલતી રહેશે. એના પછી આપણે ફેઝિસ જોયા. તો ફેઝિસની અંદર જે પહેલું નોલેજ એક્વિઝિશન ફેઝ છે એની અંદર આપણને પ્રોફેસરે જે ઇન્ફોર્મેશન આપી અને જે ડેમોન્સ્ટ્રેશન આપ્યો એને આપણે એનાલાઇઝ કરવાનું છે, એના ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે અને આપણે કેવી રીતે આપણને જે પ્રોફેસરે શીખવાડેલું છે એ માઇક્રો ટીચિંગ અથવા તો એ સ્કિલને આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ
એના માટેનો પાઠ આપણે કેવી રીતે બનાવી શકીએ, એ બધી બાબતો આપણે અહીંયા વિચારવાની છે. બીજા ફેઝની અંદર શું આવે તો કે એની અંદર આપણે એકચ્યુઅલ જે લેસન હોય એનું પ્લાનિંગ કરવાનું છે, એનું ટીચિંગ કરવાનું છે, અને એનું આપણને જે ફીડબેક મળે છે એ ફીડબેકના આધારે પાછું આપણે એનું રીપ્લાન કરવાનું છે, આપણું રીટીચ કરવાનું છે, અને એની અંદર પાછું રીફીડબેક આવશે. ટૂંકમાં આની અંદર જે સ્કિલ એક્વિઝિશન છે એની અંદર લેસન પ્લાનિંગથી લઈને જ્યાં સુધી આપણી અંદર એ કૌશલ્ય ના આવે ત્યાં સુધીના બધા સ્ટેપ્સ આવી જશે. ત્રીજા સ્ટેપની અંદર આપણે શું જોયું? ટ્રાન્સફર ફેઝની અંદર. ટ્રાન્સફર ફેઝની અંદર આપણને એકવાર આપણે આવી એક એક કરીને જેટલી પણ આપણા જે ટીચિંગ સ્કિલ્સ છે આપણે શીખી લીધી, તો પછી એ બધી સ્કિલ્સને આપણે ઇન્ટિગ્રેટ કરીને એક ક્લાસની અંદર ઉપયોગમાં લઈ શકીએ, તો એને આપણે ટ્રાન્સફર ફેઝની અંદર આવેલા કહેવાઈએ. બરાબર, આપણે ટ્રાન્સફર ફેઝમાં છીએ એવું આપણે કહી શકીએ. એટલે કે સમજી લો કે મારું ઉદાહરણ કૌશલ્ય પણ પાકું થઈ જાય, પ્રશ્ન પ્રવાહિતા પણ પાકું થઈ જાય, કાપા કાર્ય પણ પાકું થઈ જાય. હવે બધા જ કૌશલ્યનો ઉપયોગ હું કોઈ એક ક્લાસની અંદર 35 મિનિટ માટે ભણાવવા માટે જાઉં છું અને ત્યાં કરું છું, તો દેટ ઇઝ ટ્રાન્સફર ફેઝ. બરાબર, અને છેલ્લે પછી આપણે આવી રીતે કન્ક્લુઝન આપી શકીએ છીએ. બરાબર, ટીચિંગ સ્કિલ્સમાં શું આવે તો કે એની અંદર જે તાલીમાર્થી હોય એની અંદર આપણે જે ઈચ્છિત બદલાવો લાવવા હોય એ લાવી શકીએ અને આપણે ટીચિંગ સ્કિલ્સમાં મૂકી શકીએ. એના સિવાય વિદ્યાર્થીઓને શીખવાડવા માટે જેટલા પણ વર્તનોની જરૂર હોય એ વર્તનોને શીખવા અથવા તો એ જે એક્ટિવિટીઝ છે એને શીખવી, એને આપણે ટીચિંગ સ્કિલ્સને કહેતા હોઈએ છીએ. અને એના સિવાય ક્લાસરૂમની આખી પ્રોસેસ ચલાવવા માટે અથવા તો એની અંદર જે ઇન્સ્ટ્રક્શન્સ આપવા માટેની જે ટેકનિક્સ છે એને પણ આપણે ટીચિંગ સ્કિલ્સ કહેતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો આપણે આ જે માઇક્રો ટીચિંગ છે એના માટે આપણી એક્ઝામની અંદર પૂછાય તો આપણે લખી શકતા હોઈએ છીએ. બરાબર, તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. હવે કોર્સની અંદર તમને આ જે આગળના જે વિડીયોઝ છે બધા અવેલેબલ જ છે. આપણે 20 દિવસની જે પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસનું મટીરિયલ પણ આપણે એની અંદર અપલોડ કરી દીધેલું છે. તો જો તમારી ઈચ્છા હોય કે રિવિઝન માટે કોર્સ લેવો છે તો તમે આપણો રિવિઝન કોર્સ પરચેસ કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.